ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે, ત્યારે આજે બીઆરટીએસ બસના ડ્રાઈવરો પગાર લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. અલથાણ ડેપોની 75 સિટી બસના ડ્રાઈવરોએ પગાર મુદ્દે હડતાળ પાડતા 25,000 મુસાફરો અટવાયા હતા, જેને પગલે સિટી લિંકે ડ્રાઈવરો સપ્લાય કરતી ઈવે ટ્રાન્સ એજન્સીને 20 લાખની પેનલ્ટી ફટકારી છે. આ ડેપોની વેસુ, પાંડેસરા, જહાંગીરપુરા વિસ્તાર સહિતના 3 રૂટની સિટી બસો બંધ રહી હતી. એજન્સી દ્વારા ઓવરટાઈમનો પગાર ચૂકવવામાં ન આવતો હોવાની ફરિયાદ સાથે ડ્રાઈવરોએ હડતાળ પાડી હતી. જે પગાર નક્કી થયો હતો તેની સામે ઓછો પગાર મળતો હોવાના આક્ષેપને લઈ હડતાળ પર ઉતર્યા છે, તો બીજી તરફ એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી અને બસ હંકારી રહ્યા છે. સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે, ત્યારે મગોબ ડેપો ખાતે બસ ચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોઈનિંગ વખતે જે પગાર આપવાની વાત કરવામાં આવી હતી તેના કરતા અલગ જ પ્રકારની રકમ ચૂકવવામાં આવતા ડ્રાઈવરોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ડ્રાઈવરોએ 12, 13, 16 અને 19 નંબરના રૂટ પર બસ બંધ કરી દીધી હતી. સર, અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું, બરાબર. અમને 22,500 મીન્સ કે 26 દિવસના, એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે, બરાબર છે. એ અમને અત્યારે આપવામાં નથી આવી. હજુ પગાર અમારો અધૂરો છે, એ નતો પૂરો કર્યો. પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે. એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું. અમે એ સંતોષકારક નથી. પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે, બરાબર. એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ. અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે. અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે, લેટરમાં. એ લોકોએ હોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી. શ્રી ભાર્ગવ સર, વિક્રાંત સર, પછી સ્વપ્નિલ સર, મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે. કેટલા લોકો અહીંયા હડતાલ પર છે? અત્યારે હડતાલમાં અમે મિનિમમ 140 થી 150 લોકો છીએ. માંગણી સ્વીકારવામાં નહીં આવે પછી આગળ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જ રીતે હડતાલ ચાલુ રાખશું શાંતિપૂર્વક. ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ. અમે કોઈ તોડફોડ કરવાના નથી. અમારી સરકારને એક જ નિવેદન છે કે અમને જે કીધેલું એ અમારી માંગણી પૂરી કરે અને અમારું જે છે એ અમને પૂરું કરે. ને જે ડ્રાઈવર છે અત્યારે જે ગાડીઓ 2-3 નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે. એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી, એમની પાસે અમુક પાસે લાયસન્સ પણ નથી, બરાબર. એ લોકોએ ગાડી જબરદસ્તી એ લોકો પાસે કઢાવી છે. ને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે, ધમકી આપે છે, દબાણ કરે છે. અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેપોને બહાર વ્યા જાઓ, એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ.